कृष्ण बलदेव देवकी मात की। इष्टदेव परम कृपालु परब्रह्म परमात्मा भगवान स्वामीनारायण मंदिर में विराजमान भगवान श्री कृष्ण बलदेव जी देवकी माता धर्मपिता भक्ति माता भगवान वासुदेव नारायण भाला एवा बाल घनश्याम विघ्न विनायक देव कष्टभंजन देव उपस्थित तमाम संतों सांख्य योगी बहन विधि महाराज ना लाडीला वाला वाला सौ भगवान सरस मजानो आनंद आलो बधाने पुरुषों ने तो आनंद आयो મને આગો પણ એક ઓછો આવ્યો ટાઈમ ઓછો પડે શાસ્ત્રી એવો આનંદ આવ્યો કે કોરોના ગયો હમણાં મેં શરૂ થયું ને આ સુંદરકાંડ શરૂ થયું એટલે અમે ટીચર હતા એટલે પછી વાત ચાલતી હતી સુખ અને દુઃખ સુખ છે કે દુઃખ છે સંસારમાં એક વાત તો નથી નો પૂર્ણ મામા જ માલ છે આ ખાલી 3 કલાક માટે વાયરા કરતો કેટલા ગુજર્યા આપણે 8 કલાક ધૂન કરી બોલો એક વાયર નથી ગુજવાનું એવા ગુજરે પુરુષોના લગભગ ને તાલ પડવા માંડે ના હોય તો કરાવે એનો એક ખૂબ સુંદર ભજન કર્યું લગભગ 1:30 વાગ્યાથી લઈ અને એમને કેવું છે તો શરૂ કરે નહીં અને શરૂ કરે તો પછી રોકાય બ્રેક માર્કે પડે પણ ખૂબ આનંદથી એમણે પણ આજે આપણા આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની સ્વધામ ગમનની તિથિ છે આજથી વર્ષો પહેલા ગઢપુરની આ પાવન ભૂમિમાં મહારાજે દેહોત્સર્ગ કર્યો શ્રીજી મહારાજ કાયમ કહેતા હમણાં કોઈ કવિએ સરસ કીર્તન બનાવેલું છે એની અંદર મહારાજે એવું ભક્તોને કોલ આપ્યો છે વિચર સદા સત્સંગમાં અમો નથી ગયા દૂર દેશ રે બોલી હરિ સામે ઉભા આવ્યા રસિક વર છેલડાને હું તો જબકી ને જાગ્યો સેજ રે બોલી હરિ સામે ઉભા પરમાત્માએ વચન આપ્યું છે કે અમે આ સત્સંગ છોડીને ક્યાંય ગયા નથી અમે હંમેશા તમારી સાથે હાજર નથી આપણે છીએ એ ભગવાનના અસ્તિત્વની નિશાની એવા પ્રેમથી આપણે અહીંયા બેઠા છીએ ભગવાનની દયા હશે તો જ આપણે રહ્યા ને સમય કાળ ચક્ર એટલું ખરાબ ચાલે છે જો આમાંથી બહાર નીકળવામાં થોડો ટાઈમ લાગશે દિનેશભાઈએ તો કહી દીધું કોરોના ગયો હજુ ગયો નથી પાછું માસ્ક લઈને જ ફરવું પોલીસ 2000 ની આપશે હા માસ્ક વગર જો નીકળ્યા કોરોના ઘરે એમ કરી દે આ 2000 3000 મનમાં આવે એવો દંડ આપશે અને આપવો જ જોઈએ હું
હું તો ગળે લટકાવીને જ ફરું છું, પહેરું ના પહેરું પછી નહીં પણ ગળે લટકાવીને જ ફરવાનું. કોઈ મળે તો હમણાં જ સાહેબ છોડ્યો, પણ માસ્ક જરૂરી છે આપની રક્ષા માટે, આપની સુરક્ષા માટે પણ માસ્ક આવશ્યક છે. અને હવે તો લગભગ કાયમી થઈ જશે એવું લાગે છે. અને આનાથી કેટલી બધી સુરક્ષા આપણને સારી અને ચોખ્ખી ગાળેલી હવા મળે અને એના ઘણા બધા ફાયદા છે. વાણી પણ આપણી ગાળેલી નથી કરવા, કોઈ ગાળો બોલે તો ગાળીને જ આપે છે. હું માસ્ક પહેરતો જ નથી, શું કરવા ગાળે ગાળવાની. પણ માસ્ક તો અનિવાર્ય છે આપણી સુરક્ષા માટે. એટલે સૌ ભક્તો એમાં નહીં રહેવાનું કે આપણને કંઈ જ ન થાય, ઘણું બધું થઈ શકે, પણ ભગવાનની કૃપા છે ને, એ જીવ ગમે ત્યાં ગયો હોય તો આવી ગઈ છે. આપણે નર્મદા કિનારે ગયેલા 27 તારીખે એ દિવસે સભામાં મેં જયેશભાઈના દીકરાની વાત કરી. પછી ઘણા બધા ભક્તો એના માટે પ્રાર્થના કરી અને ભગવાનની કૃપાથી એને સારું છે, રિકવરી. બાકી બહુ અઘરો કેસ હતો એનો. આમ એને જે એ આવે છે અત્યારે રિકવરી, એનો જે રેટ છે બહુ ઓછો છે. ભગવાન છે ને બહુ સમર્થ અને શક્તિશાળી છે. એમાં પણ જેને 2 ડોઝ લઈ લીધા, આમાંથી કેટલા છે 2 ડોઝ? તમે બધા તરીકે 2 ડોઝ વાળા અમારે અમારે એટલે પાછા ટાઈમે તો જશો કોરોનાથી તમને થાય, પણ તમે સુરક્ષિત જેને ના લીધો હોય ને એને લઈ લો. ત્રણ મહિના પછી લેવાની કોરોના પોઝિટિવ. જે ભક્તોએ ના લીધી હોય એ ભક્તો પણ રસી ચોક્કસ લેજો. ઘણા છે ને નિયમમાં અમુક માન્યતાઓમાં કોઈ દોડતા એમ કે ના રસી લઈને મરી જાય તો પેલો મરી ગયો, પણ એવા તો બહુ ઓછા કિસ્સા છે. હવે 130 કરોડ છે ભાઈ, હવે આમાં કોકને આવી જાય એટલે કે રસીથી થોડો મળે છે. પણ આ જીવને કેવી ટેવ હોય છે એને નેગેટિવ આટલા બધા લોકો બચે નથી જોવાતું, પણ નાનકડું કોક મરી ગયું એ દેખાય છે. અને નેગેટિવ પ્રસ્તાવનારા લોકો કે આવા જ દ્રષ્ટાંતો આપણને આપે, ફલાણો મળ્યો. પણ સૌ ભક્તો પ્રેમથી રસી લેજો, એનાથી કઈ જ થતું નથી. મેં એમ લીધી છે, બીજી બાકી છે, પણ એક તો લઈ લીધી છે મેં. અને અમારામાં લગભગ બધાની હવે ભક્તે પતી ગઈ. હું બાકી અને અમે 2-3 ગ્રામ બાકી છીએ. સ્વામિનારાયણ ભગવાન એવું કહેતા કે કાયદાને પાળે ને એ અમને ગમે, નિયમની અંદર રહે એ અમને ગમે. આ નીચે મોટું બેનર માર્યું ને એમાં એને લખેલું છે કે નિયમમાં રહે એ મહારાજને બહુ ગમતું, નિયમ પાળે એ મહારાજને બહુ ગમતું. એ પછી શિક્ષાપત્રીનો હોય તોય ભલે અને સરકારે બનાવેલો હોય તોય ભલે. કારણ સરકારે બનાવેલો નિયમ પાળો ને એ પણ એક ધર્મ છે. કેમ? તો કે સરકારે ક્યારે અધર્મ તો કરવાની જ નથી, અધર્મ થાય એવો નિયમ ઘડવાની નથી. આપણને એવું થોડુંક એ હોય છે કે એ તોડીએ ને એમાં જ મજા આવે, એ તોડીએ એમાં જ આપણને મજા આવતી હોય છે. ઘણા લોકો માસ્ક વગર નીકળે, ઘણા લોકો બેલ્ટ બાંધ્યા વગર નીકળે, ઘણા લોકો હેલ્મેટ વગર નીકળે. આ દરેક નિયમોનું પાલન કરવું જરૂરી છે. કારણ આપણે આ દેશમાં રહીએ છીએ અને આપણા દેશનો એ નિયમ છે, આપણા દેશનો એ કાનૂન છે. તો આપણે આપણા દેશના કાયદાની કદર નહીં કરીએ તો કોઈ ભૂલ્યો આવવાનો છે અહીંયા કદર કરવા? આપણે કરવાની છે અને આપણે તેને પાળવાના છે. અને એમાંથી ચૂક્યા તો છેલ્લે નુકસાન પણ આપણને જ. થોડાક પડશો ને કોઈ માથું તૂટશે, હેમરેજ થશે ને જતા રહેશે, કોઈ આડો નહીં આવે.
ત્યાં નિયમ એવો લાગુ પડે છે કે તમે ધર્મ ન પાળો એટલે મર્યા. ત્યાં ધર્મ ન પાળો. ધર્મ એટલે નિયમ, ધર્મ એટલે કાયદો. સ્વામિનારાયણ ભગવાન એ નિયમો પ્રિય છે. મહારાજને નિયમમાં રહેવું ગમતું, નિયમમાં વર્તાવવું ગમતું. મહારાજે આજીવન 49 વર્ષની મુસાફરી શ્રીજી મહારાજના જીવનની રહી. એમાં પણ 30 વર્ષ મહારાજ સત્સંગમાં રહ્યા, 19 વર્ષે મહારાજ સત્સંગમાં આવ્યા. સત્સંગની અંદર 19 વર્ષે આવ્યા, 49 વર્ષે ધામમાં આવ્યા. એ કઈ ધામમાં જવાની મહારાજની ઉંમર હતી જ નહીં. 49 બિલકુલ યુવાન, બિલકુલ યુવાન. આમાંથી ઘણા છોકરા 49 વર્ષના એટલી મહારાજની ઉંમર હતી અને મહારાજ ધામમાં આવ્યા. પણ શ્રીજી મહારાજ 49 માંથી 29 વર્ષમાં મહારાજે એટલા કાર્યો કર્યા જે કરવા માટે સામાન્ય જીવને 49,000 વર્ષ લાગ્યું કોઈ થાય કે ન થાય. ભગવાન શ્રી રામચંદ્ર મહાપ્રભુ 11,000 વર્ષ રહ્યા. ભગવાન શ્રી રામચંદ્ર મહાપ્રભુએ રામ રાજ્યની સ્થાપના કરી, કારણ પોતે રાજા રૂપે આવ્યા. એમના રાજ્યમાં સમગ્ર જગ્યાએ શાંતિ હતી. માત્ર ભારતમાં જ નહીં, જેટલા પણ દ્વીપ છે, જેટલા પણ લોક છે, તે તમામ લોકમાં ભગવાન રામનું શાસન અને દરેક જગ્યાએ શાંતિ હતી. એમના રાજ્યમાં કોઈ ક્રાઇમ નહોતો, એમના રાજ્યમાં કોઈ ગુનો નહોતો થતો. એટલે આજે રામ રાજ્યને યાદ કરવામાં આવે. પણ એટલું કરવા માટે એમણે 11,000 વર્ષનો વિશાળ સમય લીધો. સ્વામિનારાયણ ભગવાને 49 વર્ષના ટૂંકા ગાળા કેવી સરસ મજાની પદ્ધતિ, પ્રણાલિકા, કેવો સુંદર સંપ્રદાય આપણને આપ્યો, જેનાથી આપણે સુખિયા છીએ, જેનાથી ભગવાન આ જીવાત્માનું કલ્યાણ કરે એવા નિયમો મહારાજે આપણને આપ્યા. નોતી દીઠી નોતી સાંભળી રે, નોતી દીઠી નોતી સાંભળી રે, પ્રગટાવી એવી પુનીત પુરુષોત્તમ પ્રગતિ રે, આનંદ આપ્યો અતિ ઘણો રે, આત્મા માયલ વેલ પુરુષોત્તમ પ્રગતિ રે. નોતી દીઠીને નોતી સાંભળી એવી સુંદર રીત મહારાજે આ અવતારમાં પ્રગટાવી. પથ્થર નાખનારનું કલ્યાણ કોઈએ નથી કર્યું, મહારાજે કર્યું. કાર્યાણીની વાતો સંતો કરે, ડોશી સ્વામિનારાયણ ના બોલે, મહારાજ કે કામ કરો, એક એક પથ્થર લઈને ડોશીના ઘર ઉપર નાખો. એ ડોશી પાસે ગમે એટલા લોકો જાય ને તો સ્વામિનારાયણનું નામ આવે. મહારાજ કે કામ કરો, એક એક પથ્થર નાખો. ત્યાં ઘણા દોડાયા હતા આપણા જેવા. અરે મહારાજ બધાનું ઘર તૂટી જશે, બધાને આમ થશે. મહારાજ કે પથ્થર ના નાખે ને એને મારા હમ છે. બધાએ એક એક પથ્થર લઈને નાખ્યો ડોશીના ઘર ઉપર. હવે છાપું હતું, નળિયા હતા, ધડાધડ તૂટે, પથ્થર ઘરમાંય પડે અને ડોશી એવી ખીજાની મારા હાથ સ્વામિનારાયણ આ બગડ્યા છે, એમના હાથમાં વાળા ફૂટ્યા છે. મહારાજ કે જા, તારું કલ્યાણ કર્યું. એકવાર તું સ્વામિનારાયણ બોલી આવું ક્યાંય સાંભળવા મળ્યું, કોઈ શાસ્ત્રમાં વાંચવા મળ્યું આટલું સસ્તું, આટલું સરળ કલ્યાણ? જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાપ કપાળી દેશે. છે નામ મારા સ્મૃતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય. નોતી દીઠી અને નોતી સાંભળી, આવી વાત આપણે ક્યારેય નથી સાંભળી. એ વાત અત્યારે આપણને દેખાય. કળશ ચઢાવ્યો કલ્યાણનો હોય. મહારાજે દરેક જીવાત્મા સત્સંગીને પણ અધિકાર આપ્યો કોઈનું કલ્યાણ કરવાનો. સામાન્ય જીવ
એનું પણ કલ્યાણ એક સામાન્ય હરિભગત કરી શકે એવી શક્તિ, એવી સામર્થ્ય મહારાજે પોતાના આશ્રિતોને આપી, મહારાજે પોતાના ભક્તોને આપી. નરહરિભાઈ નામના દરજી હતા, એ કહેતા મારું સિરેલું જબલું શિવ છે ને એનું કલ્યાણ. કલ્યાણ કલ્યાણ શું કહો? મોક્ષ મોક્ષ શું કહો? મોક્ષ તો આપણે અવસ્થા. સુરેશભાઈ કાલે ઉઠીને એમ કે મારી દુકાનની પાન પરાગ થાય એનું કલ્યાણ. એવું ખરું? નરહરિભાઈ નામના દરજી હતા, એવું કહેતા કે દરજી હતા એટલે કે મારા હાથનું સીવેલું જબલું પહેરે ને એનું કલ્યાણ. આટલું કલ્યાણ શ્રીજી મહારાજે સસ્તું કર્યું. હરિભગતના ગોળાનું પાણી પીવી એનું કલ્યાણ. એ બધા હરખાઈ ગયા આપણે તો. આપણે કેટલા મોટા, આપણા ઘરનું પાણી પીવી એનું કલ્યાણ, પણ નહીં. મહારાજે શબ્દ વાપર્યો હરિભક્ત. ઘરે જઈ શાંતિથી હૃદય તાણી અને વિચારવાનું હું હરિભક્ત છું ખરો, ને કેટલા પર્સન્ટેજ મળે. 50+ હો તો તમે કલ્યાણ કોઈનું કરીશું. એ આપણા ઠેકાણા ના હોય, કલ્યાણ જવાના ના હોય, કલ્યાણ તો શું કરવાનું. મહારાજે કહ્યું હરિભક્તના ગોળાનું પાન. પણ એ હરિભક્ત કેવો હોય? જે ધર્મ નિયમને પાળતો હોય, સંપૂર્ણપણે નીતિવાન હોય, પ્રામાણિક હોય, એના ગોળાનું પાણી પીવે. જેના અંતરમાં મહારાજ અખંડ વિરાજતા હોય, એના ગોળાનું પાણી પીવે એનું કલ્યાણ. 1000 જગ્યાએ ચાંદલા છોડી આવી એના ગોળાનું પાણી પીધે કલ્યાણ ન થાય. માત્ર વાતો કરે કલ્યાણ ન થાય. શ્રીજી મહારાજે બહુ સુંદર મોક્ષની રીતને સરળ કરી, બહુ સહેલી કરી અને દરેક જીવાત્માને કલ્યાણના અધિકારી કર્યા. 49 વર્ષના ટૂંકા ગાળામાં શ્રીજી મહારાજ ત્યારે સ્પર્ધામાં પધારે છે. બહુ અદ્ભુત કથા સત્સંગી જીવનની અંદર સતાનંદ સ્વામીએ સંતોએ વર્ણવી દીધી. સંપ્રદાય સહન ન થાય ને એવા ગંભીર સ્થિતિની અંદર કેમ તો કે મહારાજ આટલી યુવાનીમાં એ વખતે મૃત્યુ થતો, અત્યારે આપણને નવાઈ ના આવે. અને એમાં કોરોનાએ તો નવાઈ જ મટાડી દીધી. 15 વર્ષથી ઉકલી જાય કોઈ હવે તો નવાઈ જ નથી લાગતી. જાય કોરોના તો કોકના મરવાના સમાચાર જાણીએ એટલે હું તો પેલો શું હતું, કોરોના હતો. તો કોરોના હોય તો આપણે અફસોસ ઓછો કરીએ કે છે તો બધાને થયો જ. તો કે બીજી રીતે જાય તો આપણને થોડું દુઃખ થાય. એ જમાનામાં બહુ દુઃખની ઘટનાઓ અને એમાંય મહારાજ એટલે સૌના હૃદય મહારાજની સાથે જોડાયેલા, દરેક લોકોના અંતર મહારાજની સાથે જોડાયેલા. મહારાજની એ મૂર્તિ, આ સંતોએ કેટલું લખ્યું એ મૂર્તિ વિશે. બહુ સરસ કીર્તન હતા પ્રેમાનંદ સ્વામીનું છે. લટકા લટકાળા ઘનશ્યામના રે ખટકે પુનાયંતરમાય. લટકા લટકાળા ઘનશ્યામના રે. લીમડો જુએ ને એટલે ઢોલિયો દેખાય. ઢોલિયા ઉપર મહારાજ બેઠા હોય, આંખના લટકા ઝૂમતા કરતા હોય, સરસ મજાની 3 સોગારી પાગ પહેરી હોય, એ પાગ ફરફર ફરફર કરતી ફરકતી હોય, અમૃત વાણી મુખમાંથી નીકળતી હોય. કોઈ ભક્તને આવતો જોઈ અને આવકાર આપતા હોય, એ દ્રશ્ય સંતોને યાદ આવતું, સંતો રડી પડતા. વર્ષો સુધી આ ક્રમ ગઢપુરની અંદર ચાલ્યો હતો. બ્રહ્માનંદ સ્વામી જુનાગઢ થી આવ્યા, એને ગઢપુર જોયું અને ગઢપુરને જોઈને પામી ગયા કે ચોક્કસ કંઈક નવાજુની ગઢપુરમાં હતી. કારણ સ્વામી હાજર નતા. સ્વામી તો જુનાગઢ છે. જ્યારે મહારાજે દેહ ત્યાગ્યો એ સમયે સ્વામી શિખરનું કામ કરાવતા. અને પછી સ્વામીએ બહુ સુંદર કીર્તન બનાવેલું. એમાં સ્વામી જ્યારે મંદિરમાં આવે અક્ષર ઓરડીએ ગયા, મહારાજને ન જોયો. ગોપાળાનંદ સ્વામી બેઠા.
સ્વામી બહુ વ્યથિત અને બહુ દુઃખી છે, પણ કેટલા મોટા સંત, એને બહુ રડવું આવે પણ એનાથી રડાતું નથી. મહારાજે બહુ મોટી જવાબદારી આપી અને સ્વામીને તો મહારાજે રીતસરના શ્રમ આપેલા, તમારે રડવાનું નથી, તમારે તૂટવાનું નથી, આ સંપ્રદાય, આ સત્સંગ અમે તમને સોંપીને જઈએ. અમારી પાછળ કોઈ પણ વ્યક્તિ દેહ ત્યાગ ન કરવો જોઈએ, જવાબદારી તમારી છે. સ્વામીને બહુ બહુ વેદના અંતરથી હલી ગઈ. સ્વામી બેઠા છે, બ્રહ્મમુનિએ જઈ અને આમ અક્ષરવર્તી સુની જોઈને સ્વામી પામી ગયા, મહારાજ ગયા. પણ મહારાજના દેહના દર્શન તો ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું, મહારાજનો દેહ ક્યાં? ત્યારે સ્વામી કે અમે તો સંસ્કાર કરી નાખ્યા. ત્યારે બ્રહ્મમુનિ એમ કહે છે, અરે મારી રાહ તો જોઈ, મારી રાહ જોઈ હોત ને તો એને અક્ષરધામમાંથી હું પાછો લઈ આવું. અને કદાચ એટલે જ મહારાજે ગોપાળાનંદ સ્વામીને ભલામણ કરેલી કે અમારો અગ્નિ સંસ્કાર થાય ને પછી જ બોલાવજો બ્રહ્માંડ. એક સામર્થ્ય મહારાજને, ભગવાનને એના ધામમાંથી પાછા લઈ આવે એવી સામર્થ્ય ધરાવનારા સંત. સ્વામી બહુ રડ્યા. ગોપાળાનંદ સ્વામીએ આશ્વાસન આપ્યું, સ્વામી મહારાજ ક્યાંય ગયા નથી, આ મૃત્યુમાં જ મહારાજ બિરાજે. ચાલો. બ્રહ્મમુનિનો હાથ પકડી જ્યારે મંદિરે લાવ્યા, ગોપીનાથજી મહારાજની સામે બ્રહ્માનંદ સ્વામીને ઊભા રાખી અને ગોપાળાનંદ સ્વામી એનો બોલ્યા કે સ્વામી લ્યો, કરી લ્યો વાત મહારાજ. મહારાજ સામે ઊભા. બહુ સુંદર કીર્તન બ્રહ્માનંદ સ્વામીએ બનાવેલું છે. પાતળીએ હર્યા પ્રાણ હો બેની મારા, પાતળીએ હર્યા પ્રાણ બેની મારા, પાતળીએ હર્યા પ્રાણ. સ્વામી ચાર પદ ગાયા છે ને. ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી સ્વયં ભગવાન શ્રી હરિ બહાર નીકળી ગુલાબનો હાર બ્રહ્મ મુનિના ગળામાં નાખે છે. સ્વામી અમે ક્યાંય ગયા નથી, અમે જે મંદિરો બનાવ્યા ને એ મંદિરોની મૂર્તિમાં અમે અખંડ નિવાસ કરીને રહ્યા છીએ. આજે તો આ દેવકી બળદેવજી ભલે હોય, સ્વરૂપ ભલે બળદેવજીનો હોય, પણ એની અંદર તો આપણો મહારાજ બેઠો, એની અંદર બેસી અને આજે પણ મહારાજ આપણા મનોરથોને પરિપૂર્ણ કરે છે. ભલે સ્વરૂપ ભગવાન કૃષ્ણ બળદેવ અને રેવતીનું છે, પણ એના માધ્યમથી મહારાજ આજે પણ આપણા મનોરથોને પરિપૂર્ણ કરે છે. હાજરા હાજર બધાને ધરતીકંપ યાદ હશે. રમણ દાદાનો પગ ભાંગેલો તો કઈ 70 કઈ સાલ હતી? 70ની સાલ. બહુ ભયંકર આંચકો આવે અને એ આંચકો એટલો ભયાનક હતો, મંદિરને તો બીજું કોઈ નુકસાન ન હતું, પણ મૂર્તિઓને એ વખતે નુકસાન થયું. એમાંય માં રેવતીજીને પગના ભાગમાં તિરાડ પડી, બળદેવજી મહારાજને પણ તિરાડ છે જમણા પગમાં અને કૃષ્ણ ભગવાનને પણ. આ બળદેવજી અને રેવતીમાં બંને મૂર્તિઓને તિરાડો પડી. એ ધરતીકંપ વખતે પછી બધા ભેગા થયા. એ વખતે મોટા આગેવાન ભક્તો સંતો આપણે કામ કરી મૂર્તિઓ બદલી, મૂર્તિઓ પણ લાવ્યા. મૂર્તિઓ હજુ નીચે પડી છે ભોયરામાં. હજુ પણ એ જે મૂર્તિઓ પધરાવા લાવેલા એ આપણા નીચે ભોયરામાં મૂકેલી છે. મૂર્તિઓ આવી ગઈ, પ્રતિષ્ઠાની તારીખો નક્કી થઈ. પછી રાત્રે રેવતી માએ કોઠારીને સ્વપ્નમાં દર્શન આપી જાય. બ્રહ્મચારી હતા, એમને દર્શન આપ્યા કે મને બદલશો ને, મને આ જ સ્વરૂપે રહેવા. અને પછી એ આખો ઉત્સવ કેન્સલ થયો, પ્રોગ્રામ કેન્સલ થયો, મૂર્તિઓ કેન્સલ, હજી મૂર્તિઓ પડી. એક સ્વરૂપે આજે પણ માં
લોકોની મનોકામનાઓને પરિપૂર્ણ કરે છે. આ જીવંત દાખલો આજે પણ આ મૂર્તિમાં ભગવાન રહી અને ભક્તોના મનોરથને પૂર્ણ કરે છે. તમારી પાસે હતું શું? સુરેશભાઈ આખી દુકાનમાં ઉપાડી લઈને બેઠા. આજે કોઈથી જલાતા નથી. કોની કૃપા? સ્વામિનારાયણ નામ આવ્યું ને એની કૃપા. સુરેશભાઈ, સ્વામિનારાયણ નામની કૃપા, દેવકી બળદેવજીની કૃપા બધા ઉપર. સુરેશભાઈ, ખોટી વાત નહીં. બધા લગભગ બેઠા છે ને, કોઈને વ્યક્ત નતા. અમને આ ભીખાભાઈ આ ટોપીઓ વેચતા અને બધું નાની નાની આખી બુકો હવે કેટલા વર્ષથી રિટાયર થઈને બેઠા છે. બરાબર દલ્લો આપી રેવતી બાપાની ને બળદેવજી બાપાની કૃપા. બહુ પ્રબળ પ્રતાપી દેવ છે. સાયકલ ના ઠેકાણા નતા. ગાડી હમ ખાવા પૂરતી એક જ હતી સત્સંગમાં. એક જ ગાડી એ હરિકૃષ્ણભાઈ પારેખની. અહીંથી 5 કલાકે 6 કલાકે વડતાલ પહોંચાડે, પણ એ જ લઈને જવું પડતું, કારણ બીજા કોઈની ગાડી જ નથી. અને આજે તો આમ ઘરે ઘરે એક ભગતનું ઘર બાકી નથી. એક ભગતનું ઘર બાકી. આ બળદેવજી મહારાજની કૃપા, આ દેવની કૃપા, એની કૃપાએ કોઈ અને એ નિષ્ઠા ક્યારેય ભગવાનના ભક્તોએ છોડવી. આપણે ગમે તેટલા વધીએ, ગમે એટલા સુખિયા થઈએ, પણ આ દેવના શરણમાં આવીએ ને એટલે સુખ મળે ને મળે. શ્રીજી મહારાજનું સ્થાપિત નંદ સંતોએ બનાવેલું પવિત્ર પ્રસાદીનું આ મંદિર છે. જીર્ણોદ્ધારનું કાર્ય ચાલુ છે. એ વખતે તિરાડો પડેલી, આજે શિખરમાં છે, શિખરનું કાર્ય બાકી છે. ભગવાનની દયા હોય ને તો શિખરના જીર્ણોદ્ધારમાં પણ લખાવું. ઉપર લગભગ આખું કામ એટલું મસ્ત બન્યું છે. આ આપણને જોવું ગમે ને એવું બન્યું. લગભગ કેટલું રિનોવેશન નું 23 કે 24 લાખ તો ખાલી ઉપર રિનોવેશન માં લાગ્યા. ઉપર ના મંદિરની ઉપર આ વિડિયો મોકલીશું. એનો જે થયો ને, કેમ કે જેને બનાવ્યું ને એને જ એવું લાગ્યું કે નહીં, મારાથી આ બહુ બેસ્ટ કામ. આખું મંદિર એટલું મસ્ત મળી દીધું છે. ઉપર શિખરનું કામ બાકી છે. હવે અમે થોડા ટૂંકા પડીએ છીએ એટલે આપણે થોડી બ્રેક મારતા કે કામ શરૂ રાખીએ એટલે પેલો પાછો તરત બિલ મૂકે, એટલે આપણે ત્યારે બ્રેક મારતા કામ કરીએ છીએ. પણ શિખરનું કામ બાકી છે. બાકી બધું જ કામ પૂરું છે. બહુ પ્રબળ પ્રતાપી દેવ છે. એના માધ્યમથી આજે પણ મહારાજ આપણા મનોરથને પૂર્ણ કરે છે. સ્વામિનારાયણ ભગવાન 87 ની સાલમાં ધામમાં ગયા. એ 86 ની સાલમાં મહારાજ ધામમાં ગયા. 37 માં મહારાજનો જન્મ છે. 86 ની અંદર ધામમાં ગયા. 51 ની અંદર આપણે પ્રતિષ્ઠા થઈ. એટલે લગભગ 5 વર્ષ પછી સદગુરુ આનંદાનંદ સ્વામીએ મંદિર બનાવ્યું, દેવોને પધરાવ્યા. અને આનંદાનંદ સ્વામીને બહુ ભાવ આ દેવો, એટલે સ્વામીએ દેવકી બળદેવજીની અહીંયા પણ સ્થાપના કરી અને જેતલપુરમાં પણ સ્વામીએ રેવકી બળદેવજી મહારાજની સ્થાપના કરી. આ દેવ આપણને આપે. મહદ ભાગ્ય હોય, એને સત્સંગ મળે, એને મહારાજ ઓળખાય, એને સાધુમાં હરિભક્તોમાં હેત થાય, પ્રીત થાય, એને આવા દેવનો યોગ મળે. જેને પૂછીએ ને તે તરત જ કે છોકરાને લંડન મોકલવો છે, છોકરાને કેનેડા મોકલવો છે, છોકરાને અમેરિકા મોકલે, તને વિયેતમાં તો સાયકલ ચલાવવાનું. આ પરેશભાઈ છોકરો જર્મનીમાં ફરે, લાલજીનો છોકરો કેનેડા ફરે છે, ધીરજભાઈનો કેનેડા છે. બધાના લગભગ ના છોકરાઓ એ મહારાજની ભગવાનની કૃપા. બાકી તો બે છેડા ભેગા ન થાય, ભગવાન એટલા દયાળુ છે. પોતાના ભક્તોને ભગવાન પોતે આપે છે. બુદ્ધિ આપે છે, બળ આપે છે, ધન આપે છે, સુખ આપે છે.
વાલા ભક્તો, આજની આ સ્વધામ ગમનની તિથિ, આમ તો દર વખતે આપણે કઈ કાર્યક્રમ કરતા નથી, પણ આજે સહેજે રવિવારનો યોગ હતો અને આ કોરોના કાળે ગયેલો અને બધું સૂનું લાગતું. અમે તમને ઘણા ટાઈમથી જોયા નતા. આમ એકલ દોકલ આવે મકોડાની છે, મકોડા જ બનાવી દીધા હતા આપણે કોરોના. એકલો આવે બધા. હા, તો અમને થતું કે આમ થાય તો સારું. આમ કેટલા દિવસ પછી આટલો બધો આમ ધૂનનો અવાજ ગુંજો હશે. આખું વાતાવરણ, આ દાંડિયા બજારનું આખું વાતાવરણ આમ દિવ્ય થયું હશે. ત્રીજી લહેર તો છે ને અહીંયા આવશે. ત્રીજી નહીં આવે, ચોથી નહીં આવે, તમે એનો બાપ થઈ ગઈ. આટલામાં નહીં આવે અને અહીંયા જે આવે છે ને એમાંય નહીં આવે. આ એની ગેરંટી. પાડવું પડશે. હા, પાછા તમે મારી ઉપર ના ઢોળી દેતા. બાળકો એટલે નહીં આવે. પછી દરેક જગ્યાએ આપણે આ તો સત્સંગ છે, આમાં મોઢા મારો એનો વાંધો નહીં, પણ બહાર ગમે ત્યાં લાગી ઉભા રહી જશું ને અહીંયા જશું તો આવશે. તો એ તમારા ઘરમાં આવશે, વણ મોતરે આવશે. કેવો સુંદર માહોલ. સવારના 7 વાગ્યાથી બરાબર 7 વાગ્યાની તૈયારી છે. 12 કલાક આપણા આધ્યાત્મિકમય, ધાર્મિકમય, ભગવાનમય રીતે, અને એ જ સમય આપણા જીવનનો ખરો સમય ગણાય. જે સમય તમારો ભગવાન માટે વપરાય છે. એટલે સૌ ભક્તો આવ્યા અને બધા આમ તો લોકો ઘરે કંટાળેલા જ હતા. તમે એ બહુ કહેવાની જરૂર ના પડી. થોડીક જાહેરાત થઈને લોકો આવી ગયા, કેમ કે દરેક લોકો આમ ઘરે બહેનો ત્રાસી ગયેલા, પુરુષો ત્રાસી ગયેલા. પુરુષો બધા વધારે ત્રાસી ગયા હતા, બધાને આવવું હતું. આજે સંખ્યા વધારે જ હતી, પુરુષોની સંખ્યા આજે વધારે જ ધૂનમાં. પુરુષોને હવે ખબર પડતી હશે કે આવું કેટલું અઘરું છે. ભલભલાને ખબર પડી ગઈ કે આ સંસાર કેટલો અઘરો છે ને કેટલો કઠણ. તો 12 કલાક ઘરમાંથી બહાર ફર્યા કરો ને ખબર ના પડે. બાકી 3 મહિનાનું જે હજળ લોકડાઉન હતું ને એમાં તો ભલભલાની ડગલીઓ ખસી ગઈ. હા, ઘરમાં ને ઘરમાં એકબીજાને ભટકાયા કરવાનો અવાજથી આનંદ. બધા જ ગુણ અવગુણ સ્વભાવ પ્રકૃતિ બધી જ ખબર પડી ગઈ. બાકી તો હવે હાજે જ ઘરે આવે. હવે રાતે તો એનો કલર ના દેખાય, અંધારું થાય એટલે ઓરિજિનલ કલર દેખાવાનો ટાઈમ હોય ત્યારે તો પેલો એ જતો રહ્યો હોય. બધું લોકડાઉનમાં બધી જ ખબર પડી ગઈ. ઘરમાં ને ઘરમાં આવ્યો ને એમાં ઓરિજિનલ કલર એ ભૂલી ગયો. એવું ને એવું. આ ઘણા બોરા છે, હું બોરો છું. લોકડાઉનમાં આપણે કે આપણે બહાર નતું નીકળવાનું, બધું જ બંધ હતું. તમે બનતો નહીં પણ ભગવાને કૃપા કરી અને આપણને રાખ્યા. આપણા સત્સંગમાં ઘણા બધા ભક્તો ધામમાં ગયા, ઘણા બધા આગેવાન ભક્તો ગયા. ભગવાન એમને પણ એમના આત્માની શાંતિ આપી એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીશું. ઘણા બધા બહેનો પણ ગયા, ઘણા બધા પરિવારો દેખાઈ ગયા, એવું પણ થયું. એમને પણ પરમાત્મા શક્તિ આપે, એના પરિવારજનોને શક્તિ આપે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. વિશેષ બધું કોરોનાનું ચાલ્યું, આ બધું ચાલ્યું એટલે બેઠા હતા તો મેં પ્રસ્તાવ મૂક્યો કે આપણે કંઈક બધાને થોડુંક માઇન્ડ આમ થોડુંક હળવું થાય. આપણે જેવું છે નાગોલ, સરસ મજાનું રળિયામણું દરિયા કિનારે સ્થાન છે. દરિયા કિનારે જ સ્થાન છે, પણ ભૂલે કે દમણ ના ઉઠી જતા હોય. ત્યાં જઈ તુષારભાઈ બધા આપો કે દોરી બાંધી દેવા. નાગો ગામમાંથી બહાર જ ના નીકળે. હા, નહીં તો સ્વામીએ ફ્રેશ થવાનું કીધું.
હું છું નારગોલમાં સુંદર મજાનો 3 દિવસનો શિબિરનો કાર્યક્રમ આપણે રાખેલો છે. ત્યાં બધું જ છે, આલા આલાઈ કરવાનું ને મસ્ત નાવાનું દરિયામાં ને રમવાનું ને આમ કથા વાર્તા કરવાની, નાચવાનું, ગરબા, બધો જ કાર્યક્રમ આપણા એક ફેમિલી તરીકે જ જવાનું છે. તો કોઈએ કોઈ પણ પ્રકારનું ટેન્શન નહીં લેવાનું. એમાં પ્રશ્નોત્તરી રાખેલી છે સત્સંગની. પ્રશ્નોત્તરી લગભગ ગ્રુપમાં મોકલેલી 110 પ્રશ્નો એ તમે તૈયાર કરજો. આપણે 3 જણાની ઇનામ પણ આપીએ. 1 2 3 1 2 ને 3 જે આવશે એ 3 ઇનામો પણ આપણે આપીશું. કીર્તન સ્પર્ધા પણ રાખીશું. જેને કીર્તન સ્પર્ધામાં ભાગ લેવો હોય એ પણ લઈ શકે છે. સારું કીર્તન ગાય એને પણ આપણે ઇનામ આપીશું. એમાં પણ 3 નંબરો રાખીએ. બહેનો પણ ગાઈ શકે, ભાઈઓ પણ ગાઈ શકે. નટુભાઈ તમને એલાવ નથી, ભીખાભાઈને એલાવ નથી અને રાજુ બ્રહ્મભટ્ટને એલાવ નથી. બાકી બધાને છૂટ. આ 3 જણાને બાકી બધાને ગાવાની છૂટ, સ્પર્ધામાં રહેવાની છૂટ. નહીં આ 3 કાયમી ગાનારા છે એટલે એમને ના આપે. મને છૂટ નથી. પણ ત્યાં આપણા સંગીતકારો મારી કથામાં આવે ને એ જ આપવાના છે અને સાઉન્ડ પણ એ જ છે એટલે બહુ મજા આવશે. એમની સાથે સંગીતના તાલે બહેનો પણ ભાગ લઈ શકે સ્પર્ધામાં, ભાઈઓ પણ લઈ શકે. આપણે જોઈશું કોણ આવડે. પુરુષો જીતે તો માની લેવું કે ભરૂચની અંદર પુરુષોનું ચલાવવાનું છે. બહેનો જીતે તો માની લેવું ભરૂચમાં બહેનોનું ચલાવવાનું છે. કોણ જીતશે ભીખાભાઈ? દરેક ભક્તો ભાગ લઈ શકે છે અને પ્રશ્નોત્તરીના પ્રશ્નો પણ વોટ્સએપ ગ્રુપની અંદર 110 જ પ્રશ્નો. આમ તો બહુ 263 છે પણ ફક્ત 110 પ્રશ્નો. આપણે 110 પ્રશ્નો તમે જોઈ લેજો અને બધા નોર્મલ પ્રશ્નો છે, એવા કોઈ અઘરા નથી. મહારાજનો જન્મ ક્યાં છે, એમના ભાઈ કોણ હતા, એમના ભાઈના નામ શું, વગેરે વગેરે બધી એમાં માહિતી છે. તો એ 110 પ્રશ્નો એના વિશે આપણે પ્રશ્નોત્તરી કરીશું. શિબિરની અંદર વિશેષ આપણે મૂર્તિના ધ્યાન ઉપર ભાર મૂકીશું. કારણ આજના યુગમાં અને અત્યારે જે સમય ચાલી રહ્યો છે આ સમયમાં સૌથી વધારે જરૂર ધ્યાનની છે. ધ્યાન એ જ માણસને શાંતિ આપે, બાકી એકેય વસ્તુ માણસને શાંતિ નહીં આપે. તો ધ્યાનનો પણ આપણે કાર્યક્રમ રાખીશું. સરસ મજાના આપણે અલગ અલગ એના દ્વારા ધ્યાન કઈ રીતે કરવું, શ્રીજી મહારાજની આબેહૂબ મૂર્તિ કેવી હતી, મહારાજના 16 ચિહ્ન તો ચરણમાં છે એ આપણે જાણીએ છીએ, પણ મહારાજને બીજા કેટલા ચિહ્નો, 63 ચિહ્નો, પછી બીજા કી કેટલા હતા એ તમામ ચિહ્નો વિશેની છણાવટ આપણે ત્યાં કરીશું. અને મહારાજની મૂર્તિના ધ્યાનનો પણ આપણે અભ્યાસ કરીશું. અભ્યાસ સિવાય છે ને મૂર્તિ ધ્યાનમાં આવતી નથી. અભ્યાસ દરેકની અંદર આવશ્યક હોય છે, જરૂરી હોય છે. આપણને એવું છે કે હું બહુ જ્ઞાની છું, પણ આપણે ખરેખર જ્ઞાની નથી. હું મારી જાતને બહુ હોશિયાર સમજુ છું, પણ હું હમણાં પેલા પીજીઓમાં જાઉં ને તો ડોક્ટર છે ને તમને કોઈ રોગ નથી. રોગ નથી તો આ બહુ દુખે છે કેમ, આ હાંડામાં ભૂજો કેમ આવે, તો કે તમને ચાલતા નથી આવડતું, તમારે ચાલવાનું શીખવું પડશે. 40 વર્ષે હવે ચાલવાનું શીખવાનું. તો હું શીખ્યો તો એ તો કે મેં મિસ્ટેક થી ચાલતા હતા. આટલા વર્ષે આપણને નથી આવડ્યું ચાલતા, અને ખાતા નથી આવડતું, એમ ચાલતાય નથી આવડતું. હમણાં પ્રેક્ટિસ કરું છું અને કીધું એ પ્રમાણે, અને એ પ્રમાણે હું ચાલવા માંડે ને એટલે મારો દુખાવો ધીરે ધીરે ઓછો ઓછો હવે ધીરે ધીરે ઓછો. દરેક વસ્તુનો અભ્યાસ જરૂરી છે. આપણને એમ કહેવાય માહિતી છે, પણ ઘણીવાર આપણે અજ્ઞાની હોઈએ છીએ, આપણને ખબર જ નથી હોતી. તો ત્યાં આપણે ધ્યાનનો અભ્યાસ કરીશું. કોઈ ભક્તને કોઈ ભગવાનનું ચરિત્ર કહેવું હોય, માઇકમાં બોલવું હોય તો પણ બોલી શકે છે. દરેક કાર્યક્રમો આપણે ત્યાં કરીશું. પુષ્કળ ટાઈમ હશે, ફૂલ એન્જોય કરવાનો છે.
મોબાઈલ ઘરે મૂકીને આવજો એટલે તમે શાંતિથી ત્યાં શિબિરને એન્જોય કરી શકો. સુરેશભાઈ, બાકી ચિંતન જ શિબિરમાં નહીં રહેવા. પેલો નાનકડો છોકરો જ ફોન કર્યા કરે છે, દાદા કઈ ગયા, દાદા કઈ. હા, આ પાછું આ જે બધું લંગર જોડાયેલું હોય ને એ વિવાહ થાય. એટલે ત્યાં શિબિર દરમિયાન મોબાઈલ બધાએ પોતાના વિસ્તારમાં મૂકી દેવાના. આ પછી છૂટ તમને, પણ જેટલો સમય આપણો કથાનો એનો કાર્યક્રમ ચાલે એ સમય દરમિયાન તમામે મોબાઈલ પોતાના સ્વિચ ઓફ રાખવા પડશે, પોતાના સામાનમાં રાખવા પડશે. 3 દિવસનો કાર્યક્રમ છે. 2500 રૂપિયાની તેના નક્કી કરેલા છે. અહીંથી બસો 8 તારીખે ઉપડવાની છે અને ફક્ત આપણે 2 બસ લઈ જવાની, ફક્ત 2 બસ. એટલે 120 પેસેન્જર, લગભગ 96 કે 98 જણા થઈ ચૂક્યા છે. લગભગ 12 કે 15-20 નામો બાકી છે અને એ કદાચ ઉભા થઈ અને આવી પણ ગયા હશે. ના લખાવ્યું હોય અને જો સ્પેસ હોય, જગ્યા હોય તો દર્શનભાઈ છે અથવા તો કુણાલ ભગત છે, એમની પાસે તમે નામો તમારા લખાવજો, એમને કહેજો જેની શિબિરમાં જોડાવાની ઈચ્છા હોય એ. હા, અને જે ભક્તોએ નામો લખાવ્યા છે એ ભક્તો વહેલી તકે પૈસા દર્શનભાઈ પાસે, કુણાલભાઈ પાસે, લાલજી પાસે, જીગાભાઈ પાસે, અલ્પેશભાઈ પાસે, તમને જે હાથમાં આવે આ 4 માંથી હો પાછું એને આપજો એટલે એ લોકો જમા કરી દેશે. અમે તો બીજાના છોકરાને જ આપી દેશે એટલે સ્વામીએ કીધું એમને આ 4 માંથી જે પણ મળે એને આપી અને પોતાનું નામ કરાવી દેશે. સૌ ભક્તોને આજના આ ધૂનમાં આવ્યા. ભગવાન આપ સૌ ભક્તો ઉપર ખૂબ રાજી રહે અને શિબિરમાં જે આવવાના છે ભક્તોએ ખાસ 8 તારીખે રાત્રે 8:30 કલાકે અને 9 કલાકે આપણે અહીંયાથી નીકળવાનું છે. અહીંથી લગભગ 4 કલાક કે 5 કલાકનો રસ્તો ગણી લેવાનો. નારગોલ એટલે વાપી અને સેલવાસ પાસે આવ્યું આપણું મંદિર છે. ત્યાં સરસ મજાનું દરિયા કિનારે જે ગામ છે, બાજુમાં દમણ છે, એક બાજુ ઉમરગામ છે કે જ્યાં રામાયણનું શૂટિંગ છે. એ ઉમરગામ બાજુમાં છે અને ત્યાંથી દાણો રોડ ને મુંબઈ પછી ત્યાં નજીક જ લાગી જાય તો આપણે ત્યાં જવાનું છે. એટલે આપણે અહીંથી જઈએ એટલે રાત્રે લગભગ 1 વાગે પહોંચીએ તો આપણે ત્યાં આરામ કરી લઈએ અને બીજા દિવસ વહેલી સવારથી આપણી શિબિર શરૂ થાય. એવા હેતુથી આપણે 8 તારીખે રાત્રિની મુસાફરી નક્કી કરેલી છે. સૌ ભક્તો ખાસ ધ્યાનમાં રાખજો. પરમ કૃપાળુ પરમાત્મા સૌ ભક્તોનું મંગલ કરે, સૌ ભક્તોનું કલ્યાણ કરે. આજે સરસ મજાની ધૂન હતી. તમારું આયોજન તો અમે પેલા એવું નક્કી કર્યું કે આપણે ચૂરમાના લાડુ આપી દઈશું કોથળીમાં, કોથળીમાં આપી દઈશું પ્રસાદ. પાછું સમય આવે ચૂરમાના લાડુ ના આપો કે પાકા ભાઈ જમવાનું રાખો. એટલે હમણાં આરતી પછી મહાપ્રસાદ છે તે જેટલા પણ ભક્તો આવ્યા છે બધા જ ભક્તો પ્રસાદી જમીને જ જજો. આજની પ્રસાદીની અવજ્ઞા ન થાય કેમ કે આજે ધૂનકરી છે અને મહારાજના સ્વધામ ગમન તિથિ નિમિત્તની આજની મહાપ્રસાદી છે. એમાં યજમાન પદમાં છે ઘણા ભક્તો પણ આમોદના સુરેશભાઈ મંગળભાઈ પટેલ એમને વાત કરી કે આપણે આ રીતનો કાર્યક્રમ છે તો કે સ્વામી ચોખા અને તુવેર ઘરમાં એમની પણ લગભગ 2500 રૂપિયા જેવી સેવા આજના એમાં આવી છે. ભગવાનને પ્રાર્થના કરીએ પરમાત્મા સુરેશભાઈનું સ્વાસ્થ્ય સારું રાખે અને વિશેષ તેમને સેવા કરવાની શક્તિ આપે. જિગ્નેશભાઈ પટેલ એ ગાડી લાવી મામા ગાડી લાવે એટલે એવું કઈ ગીત છે કે મામા મારા ગાડી લાવે. હા, મામા ગાડી લાવે એટલે એમની ઈચ્છા હતી કે ભાઈ આમ તો એ દિવસે બધા છાબડી માંગતા હતા પણ એ કે ના કે અત્યારે નહીં. એટલે એમને આ સરસ મજાનો મોકો આ શોધ્યો અને આજે
આજે જમણવાર છે એમાં પણ એમની પણ સેવા છે. દાણવાના રાજાની પ્રસાદી એમના તરફથી છે. સેવા મળેલી છે. આ જગદીશભાઈ સોપારીવાળા એમના તરફથી તેલના ડબ્બાની સેવા મળેલી છે. જે ભરતભાઈ અંકીવાળા લગભગ આ ગામમાં જ એવું છે કે અહીંયા બધું બાકી રહેતું નથી, પણ હવે અહીંયા ટકોરો કરવી પડે અને ધીરે 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 પાકિસ્તાનની અડફેટે ચડે એટલે આ રીત થઈ ગઈ. એટલે આમથી ના હોત તો ભલે આમથી ના હોત. પણ પાકિસ્તાની કે આપણે પાકા પાયે કરી અને સરસ મજાની મહાપ્રસાદની પૂજ્ય કોઠારી સ્વામી પુરુષોત્તમ કરમદાસજી પાટીલ સ્વામી એને આયોજિત કરી છે. સૌ ભક્તો પ્રસાદ લઈને જ જજો અને ભગવાનને પ્રાર્થના કરીશું પરમ કૃપાળુ પરમાત્મા સૌ ભક્તોનું રક્ષણ કરે. ગમે એવો કઠણકાળ આવે તોય મહારાજ આપણી સૌની રક્ષા કરે એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. સૌ ભક્તોને ઘણી ઘણી શુભકામનાઓ. હવે રવિવાર આવી રહ્યો છે, છેલ્લો રવિવાર આવશે અને હવે લગભગ મને એવું થાય છે કે હવે આપણે આપણી છેલ્લા રવિવારની સભા આપણે શરૂ કરી દઈએ તો સારું. મારી પાસે નામો છે કે રવિવારના યજમાનોના કે હું ડિક્લેર કરી દઈશ, ત્યારે મને યાદ નથી અને નામો લગભગ છે અને કદાચ આ લોકો જ છે છેલ્લા રવિવાર. રજનીકાંત ને બધા છે, છઠ્ઠા મહિનામાં એવું કંઈક છે, પણ એ નામો આપીશ ગ્રુપની અંદર અને આપણે શરૂ કરી દઈએ. કેમ કે આવું ને આવું કેમ બધી ચાલ્યા કરે એટલે આપણું ભજન થતું થાય અને ધીરે 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 પછી આપણી એક્ટિવિટી શરૂ થાય. ભગવાનને પ્રાર્થના કરે કે મહારાજ હવે ત્રીજી લેર ના લાવશો ને એકેય લેર ના લાવશો, ખાલી અમને લેર મારા. શ્રીજી તારા રાજમાં સૌને લીલા લે દેવકી પ્રતિમજીના દરબારમાં બેઠા છીએ એટલે લેર લેર ને લેર અને જા એની મેર હોય ત્યાં કોરોનાની ત્રીજી લેર શું કરે છે? એ જ ના કરે. એ સુરેશભાઈ ને આવડે. આ તો મેં સાંભળેલું છે એટલે મને સ્ફૂરી આવ્યું કે હું કે બધું ભણેલો કે પછી મેમોરી લોસ યાદ ના રહે. પણ ભગવાનની દરબારમાં આપણે બેઠા છીએ તો ભગવાન આપણને સૌને લેર કરાવે, આખા વિશ્વને લેર કરાવે. વિશ્વમાંથી કોરોના નાબૂદ થાય ને એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. આ સુંદરકાંડનું આયોજન વિશેષ એટલે જ કર્યું. ધૂમ તો હતી પણ આ બધા ભૂત છે ને બધા લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. હવે મહારાજ તો દયાળુ છે એટલે મહારાજ તો કોરોના કિક બી જતો રહેજો આવતો છે. હનુમાનજી ભાઈ ઉના તરફ ગદા કાઢ જે મારે ને કરતા તુમ રક્ષક કાહુ કો ડરના. અને સુંદરકાંડ એટલા માટે જ ગાવામાં આવે કે એનાથી જેટલાય પાઠ કરે ને એ તો બધા એમને માની લ્યો કે આપણે ત્રણ ડોઝ લઈ લીધા રસીનો. જેમને સુંદરકાંડના ભાવથી પાઠ કર્યા, કારણ આ બાપો સૌથી મોટો છે, કોરોનાનો બાપ. હનુમાનજી મહારાજે કોરોનાનો બાપ. ખબર નહીં આ દુનિયામાં કેમ રસી શોધી. રસી શોધવા કરતા હનુમાનજીની ઉપાસનાને યજ્ઞ શરૂ કરી દીધા હોત ને ગયા માર્ચમાં તો અત્યાર સુધી ભાગી ગયો. નાસે રોગ હરે સબ પીરા, નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમત વીરા. સંકટ સે હનુમાન છુડાવે, मन कर्म बचन ध्यान जो लावे. તમામ કષ્ટો થકી હનુમાનજી મહારાજ રક્ષા કરે એવા ભાવથી આપણે સુંદરકાંડનો પાઠ કર્યો. ભગવાન સૌની રક્ષા કરે, વિશ્વનું કલ્યાણ કરે, તમામ જીવ પ્રાણી માત્રનું કલ્યાણ કરે એવી મહાપ્રભુના પાવન ચરણોમાં પ્રાર્થના કરી મારા શબ્દોને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજ
શ્રી કૃષ્ણ બળદેવ રેવતી